Audio Jungle. Hey guys, good morning. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના મસ્ત મજાના એક નવા બ્લોગમાં. જો આજે સવારના વાગવામાં થયા છે 5:30 એટલે 5:30 જેવું થઈ ગયું છે અને આ માણસ મને મૂકવા આવે છે કેમ કે મારે જવાનું છે અમદાવાદ અત્યારે. તો આ મને મૂકવા આવે છે અત્યારે અને હું અમદાવાદ જાઉં છું. સવારમાં ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે 5:30નો. 6 વાગ્યાની ટ્રેન છે, 5:30 નીકળી જવાનું છે ઘરે. તો મળીએ થોડી વારમાં, ટુ બી કન્ટિન્યુ. તો અત્યારે ગાઈઝ અમે લોકો આવી ગયા છે સ્ટેશન ઉપર, રેલવે સ્ટેશન પર આવ્યા છે અને જો મારી મમ્મીને લોકો બેઠા છે. અમારા દાદી, હું અને તનુ, અમે 3 અને અમે 4 જ આવી છીએ અત્યારે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. પણ હજુ અમારી ટ્રેન આવી નથી. જો હજુ 6:23 થઈ છે પણ હજુ અમારી ટ્રેન નથી આવી એટલે અમે બેઠા છીએ રાહ જોઈને. ટ્રેન આવે પછી ફટાફટ બેસી જાય. અમદાવાદ જવાનું પહોંચી જશે. 10-10:30 જેવું થશે તો પહોંચી જશું. તો અત્યારે અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છે અને ટ્રેન અડધે પહોંચી ગઈ છે. અંકલેશ્વર અને ભરૂચ જતું રહ્યું છે. અમે લોકો જો અમારી સીટ મળી ગઈ તો કે અમારે રિઝર્વેશન ઉપર સીટ મળી ગઈ છે અને બધા બેસી ગયા છે. તો જો અડધે ઊંઘમાં છે. હવે વહેલું ઉઠવાનું હતું ને એટલે તો કે રોજ મમ્મી વહેલા જ ઉઠે. 5 વાગ્યા મમ્મી ઉઠી જ જવાય. જો અહીંયા વિન્ડો સીટ મળી છે, મારી વિન્ડો સીટ છે અને ટ્રેનમાં બેસવાનું એક કારણ અમારું ખરું કેમ કે અમે એટલા વર્ષોથી ટ્રેનમાં જ આવીએ છીએ અને અમને આ ટ્રેનનો પહેલેથી જ ટ્રેનમાં ફાવે છે, અમને બસ ફાવતી નથી. અને જો મસ્ત એવું વાતાવરણ છે ટ્રેનમાં, જો ટાઈમ પસાર થઈ જાય ને બસ જો ગ્રીનરી ને નદી ને એવું બધું આવતું રહે, વચ્ચે વચ્ચે સ્ટેશનો આવે. તો જો અત્યારે છે ને વડોદરા આવી ગયું છે અને અત્યારે તનુએ છે ને દાળ વડા લીધા છે મસ્તના, વડોદરાના ફેમસ દાળ વડા. તને બહુ ભાવે કાવું બધું. અમારે જ્યારે અમદાવાદ જવાનું થયું હોય એટલે અમારે તનુ દાળ વડા ખાવા જોઈ જ. તો ગાઈસ અમે લોકો અમદાવાદમાં પગ મૂકી દીધો છે. જો અમદાવાદના સ્ટેશન પર કેટલી વેકેશન ચાલુ થઈ ગયું ને એટલે ફૂલ ટ્રાફિક છે. તનુ ક્યાં હોય? તનુ જો પોતાના બેગ ઉપાડી લીધા, થેલા લઈ લીધા છે. જો તો ગાઈસ હું અમદાવાદ પહોંચી ગઈ છું. ફાઇનલી અમદાવાદમાં અમે પહોંચી ગયા અને જો મમ્મી ને લોકો, તનુ ને બધા ઘરે કોઈ છે ને એટલે મામા લેવા આવવાના નથી અને જો અમદાવાદમાં પહોંચી ગયા છે. ગાઈસ અત્યારે મારા માસીના ઘરે પહોંચી ગઈ છું. હું, મમ્મી, દાદી ને અમે 4 આવી ગયા છીએ અને મારા મમ્મી ને 5 બહેનો છે. જો મારા મમ્મી બેઠા છે અત્યારે. જો મારા દાદી બેઠા છે. અમારા માતા જો આવીને પાડાને જેમ પડી ગયા છે. બસ સવારે વહેલા ઉઠ્યા ને એટલે અમારે 9 વાગે તો હજી ઉઠો, અમારે સવાર પડે 9 વાગે તો. અને આમાં માસી છે. હેલો, હાય. આ એનો ઢીંગો છે જો, નાનો એવો. અને આ મારી માસી, મારી મમ્મીના નાના બેન છે, સૌથી છેલ્લો નંબરના. મમ્મી થાકી ગઈ? હા, બહુ થાકી ગઈ છું. મને બહુ ઊંઘ આવે છે. હવે જવાનું તમારે? મને પેલા જમવું છે. જમવાનું છે? આ તો થોડીક જ વાર છે, હમણાં જમી લેવાનું. તો ગાઈસ અત્યારે અમે લોકો, મારા બીજા માસી છે, મારા મમ્મીના બીજા બેન છે, અમે લોકો એના ઘરે આવી ગયા છે. આવીને થોડી ઘણી વાતચીત કરી અને મને ભૂખ લાગી હતી પણ તડકો એટલો બધો અમદાવાદમાં છે ને તો સખત તડકો હતો તો માથું ચડી ગયું હતું, માથું દુખતું હતું. થોડી વાર બેઠા હતા અને પછી હું તો થોડી વાર આડી પડી ગઈ હતી, સૂઈ ગઈ હતી અને અત્યારે 1 વાગી ગયો છે, 1:30 જેવું છે એટલે 1 જ વાગ્યો છે અને જમવા માટે અમે બધા બેસી ગયા છીએ. જમવામાં જો કેરીનો રસ છે, દાળ ભાત છે, રીંગણા બટેકાનું શાક છે, આખા ભરેલા, રોટલી છે, પાપડ છે, છાશ છે પણ એ આપે છે હમણાં. જો મારી દાદીને બેઠી ગયા છે, બધા બેસી ગયા છે. ચાલો જમવા. ચાલો જમવા. જો આ માતાને તો ભૂખ જ લાગી, હવારના ભૂખ્યા છે ને, જ્યાં હોય ને બસ ખાવું જ કર્યા કરે. નાની છોકરી છે. A few moments later. હેલો ગાઈસ, તો અત્યારે છે ને મારે, મારી મમ્મી, દાદી, તનુ અમે 4 જઈએ છીએ મારી નાનીના ઘરે. મમ્મી એમ કહે છે કે નાનીના ઘરે જવું છે એમ, પણ મને એટલો બધો થાક લાગ્યો હતો ને તો હું તો સૂઈ ગઈ હતી મસ્ત અને માથું દુખ્યું હતું કેમ કે તડકામાં ફરી હતી અને એવું બધું હતું એટલે પછી સૂઈ ગઈ હતી. જમી કરીને પછી મસ્ત સૂઈને ઉઠી નાઈને પાછી ફ્રેશ થઈ ગઈ છું અને હેર વોશ કરી નાખે કેમ કે અમદાવાદનો તડકો એટલો અને પ્લસ ટ્રેનમાં આવી હતી ને એટલે વાળ એકદમ વિખરાઈ ગયા હતા તો પછી હેર વોશ કરીને મસ્ત નાઈને ફ્રેશ થઈ ગઈ છું અને અત્યારે અમે લોકો જઈએ છીએ નાનીના ઘરે. મમ્મીને જવું છે એમ, કોઈ દિવસ જતી નથી. મારે અમદાવાદમાં સમથિંગ મારા કેટલા વર્ષ થયા હશે, હું અમદાવાદમાં કેટલા વર્ષ પછી આવી છું કે
5 વર્ષ જેવું તો થઈ જ ગયું હશે. ઓછામાં ઓછું કહું ને તો 5 વર્ષ જેવું. 5 વર્ષ પછી અમદાવાદ આવી છું ને તો મને એવું લાગે છે કે બધું નવું જ છે મારી માટે. કેમ કે મેં અમદાવાદ જોયું જ નથી હમણાંથી. અને તો જો અને મારા માસીના ઘરે છે ને ગેલેરીમાંથી કેટલો મસ્ત વ્યૂ આવે છે અહીંયા. આ બાજુ તળાવ જેવું છે, મંદિર છે, બાજુમાં આ સાઈડ છે ને આ બાજુ સ્કૂલ છે, આ બાજુ મંદિર, તળાવ, જો મસ્ત વ્યૂ આવે છે અહીંયા. જો મસ્ત લોકેશન છે આમ. અહીંયા સવારમાં તો બહુ મસ્ત એકદમ કલરવ થતો હોય એવી રીતે, કેમ ચકલીનો બધાનો પક્ષીઓનો અવાજ આવતો હોય એવી રીતે મસ્ત વાતાવરણ છે. તો ગાઈસ અત્યારે હું અને મારી મમ્મી પહોંચી ગયા નાનીના ઘરે. તો અહીંયા છે ને બધું બદલાયેલું લાગે છે. ઘણા વર્ષો પછી આવી છું ને તો આ બાજુ જો બધું નવું બધું બની ગયું છે, આખી બિલ્ડિંગો. કેમ કે બધું નવું કેટલા વર્ષ પછી આવી છે તો મને બધું નવું જ લાગે છે. 4-5 વર્ષ જેવું થયું. પછી બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું. રાતના 8 વાગી ગયા છે. અમે લોકો જમવા માટે બેઠા છીએ. તો જો જમવામાં જો પનીરનું શાક છે, રોટલી છે, પછી ભૂંગળા છે, પછી આ છે ને સેવ બનાવી છે, આમાં છાશ છે. જો આમાં છે ને બિરયાની બનાવી છે, પણ હજી તો કુકર ખોલ્યું જ છે મેં. આ બિરયાની છે અને આમાં તો મેં તમને બતાવ્યું કે પનીરનું શાક છે. જો મારી નાની જો રોટલી બનાવે છે, ગરમ રોટલી. તો ગાઈસ અત્યારે 11 વાગી ગયા છે અને હું મારા નાનીના ઘરેથી ઘરે આવી ગઈ છું. અને અત્યારે જો આઈસ્ક્રીમનો પ્રોગ્રામ ચાલે છે. બધા જમી કાઢી લીધું છે. જો ફેમિલી પેક મંગાવતા આ બધી આઈસ્ક્રીમ મસ્ત કાઢી લીધી છે. અને આ જો બધી ચોકલેટ. આ ઢીંગું તો બધું લેવામાં જ છે, ઊભું જ છે બસ. આમ જો લેવા માટે આમ જો કરે, નથી આપવાનું. તને મૂકી દો. જોઈ રહ્યો હોય આ લ્યો, આમાં આઈસ્ક્રીમ લ્યો. તો જો બધી આઈસ્ક્રીમ, ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા માટે. મને તો આ કોણ ભાવે છે, મેં તો આ કોણ લઈ લીધો. આ મારો, આ હું લઈશ, આ હું લઈશ. નહીં હો ભાઈ, આ લઈ લ્યો. આ મારો. તો જો મેં કોણ લઈ લીધો છે. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા માટે. ઉનાળો ચાલુ થઈ ગયો છે તો અહીંયા મેં આઈસ્ક્રીમ તો મૂકી જ નથી.